કરતા. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છ વિસ્તારમાં સમાજ જાગૃતિ માટે તમામ તાલુકાઓમાં અનેકવાર પ્રવાસ કર્યા. પરસોત્તમભાઈએ અત્યાર સુધીમાં 12 લાખ કિલોમીટરનો મોટર માર્ગ દ્વારા પ્રવાસ કર્યો છે. આવા જ એક પ્રવાસ સમયે જૂનાગઢ જિલ્લાના હાલનો ગીર સોમનાથ ઉના તાલુકાના ગામડાની એક સભામાં એક બહેને રડતા રડતા રજૂઆત કરી કે મારો ધણી માછીમારી કરવા ગયો છે, પણ 5 વર્ષ થયા હજુ પાછો નથી આવ્યો. વિગતો જાણી તો ખબર પડી કે તેમના પતિ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારે ભાઈનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. બેનને શાંત રાખીને બનતી કોશિશ કરવા વચન આપ્યું અને 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં મત્સ્ય ઉદ્યોગ ખાતું મળ્યું. તો પ્રથમ તેમણે ભારત સરકાર અને પાકિસ્તાન સરકારને સતત રજૂઆતો કરીને ગુજરાતના તમામ માછીમારોને છોડાવ્યા. સાથે પહેલા બેનના પતિને પણ પાછા લાવ્યા. અત્યાર સુધીમાં 5000થી વધુ માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરવાનો શ્રેય પણ તેમના ફાળે જાય છે. એટલું જ નહીં, આટલા પ્રયાસને અંતે પણ પરસોત્તમભાઈ સોલંકી દુઃખી રહેતા. તેમને ગમતું ન હતું. હાલના વડાપ્રધાન શ્રી તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી હતા. ત્યારે એક દિવસની કેબિનેટ બેઠકમાં હાલના પ્રધાનમંત્રીશ્રીએ ભાઈની ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે ભાઈએ કહ્યું, મારે મારા સમાજને વધુ સુવિધા આપવી છે, તેમને શિક્ષિત કરવા છે, તેમને માનભેર જીવી શકે તેવું જીવન આપવું છે. તેના માટે શું થઈ શકે? ત્યારે મોદી સાહેબ કહે છે કે જે વિચાર તમારા છે એ વિચાર મારા પણ છે. તમને ચિંતા મુક્ત કરવાનું કામ મારું છે. અને ટૂંક જ સમયમાં સાગરકાંઠામાં વસતા કોળી સમાજ માટે સાગરખેડુ યોજના અમલમાં લાવ્યા હતા. સાગરખેડુ યોજના હેઠળ 5 વર્ષના 11,000 કરોડ રૂપિયાની યોજનાથી સાગરકાંઠાના 13 જિલ્લા, 38 તાલુકાઓ, 3000 ગામડાઓ અને 60 લાખ લોકોને ફાયદો થયો અને તેનાથી તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું. ચૂંટણીના સમયે તેમને હેલિકોપ્ટર આપવામાં આવે છે. ગુજરાતની 42 વિધાનસભા સીટ પર પરસોત્તમભાઈનું વર્ચસ્વ છે. તે ધ્યાને રાખીને કોળી સમાજના સ્ટાર પ્રચારક તરીકે તેઓ આજે પણ મંત્રી તરીકે સરકારમાં સ્થાન ધરાવે છે. પરસોત્તમભાઈએ સમાજનું ધ્યાન રાખ્યું છે, તેમ સમાજે પણ પરસોત્તમભાઈને સતત પ્રેમ આપેલ છે. કોળી સમાજના રાજકીય વારિસ તરીકે પરસોત્તમભાઈ સોલંકીની સરકારમાં હાંક વાગતી. 1.5 કરોડ કોળી સમાજના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. જ્યાં શિક્ષણનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય ત્યાં મહિલા ઉત્કર્ષ તેમજ સ્ત્રી સશક્તિકરણ માટે વિશેષ જાગૃતિ લાવવા સવિશેષ પ્રયત્નો હર હંમેશ કર્યા છે. કોળી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તેમજ મહિલાઓને પગભર કરવા માટે કોળી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકીનું યોગદાન નોંધનીય રહ્યું છે. ઉપરાંત ગુજરાતમાં કોળી સમાજમાં સામાજિક પહેલ રૂપે સમૂહ લગ્નની શરૂઆત કરવાનો શ્રેય પણ પરસોત્તમભાઈના ફાળે જાય છે.